રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બસ ડ્રાઈવરોના લાયસન્સ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। રાજકોટમાં બસ અકસ્માતની ઘટના બાદ સુરતમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। ટ્રાફિક શાખા દ્વારા વીઆર મોલ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ આજુબાજુના બસ સ્ટેન્ડ પર આવતી બસોના ડ્રાઈવરોના લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ડ્રાઈવરોની બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક પીએસઆઈ SF ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો અને ઓવર સ્પીડિંગના કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતોની અંદર નિર્દોષ લોકોનો જીવ ગુમાવી રહ્યા છે, તે અનુસંધાને આજરોજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ, ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબ, નાયબ પોલીસ કમિશનર અમિતાબેન વાનાણી અને એસીપી ટંડેલ સાહેબની સૂચનાથી સુરત શહેરના વીઆર મોલ ખાતે બીઆરટીએસ બસના ડ્રાઈવરોની લાયસન્સ ચેક કરવામાં આવ્યા છે તેમજ બ્રેથ એનાલાઇઝર વડે તેમણે કોઈ ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની ખરાઈ કરવામાં આવી હતી। જો કે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને સૂચના પણ મળી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। હાલમાં ગુજરાતની અંદર જે અકસ્માતોના બનાવ બની રહેલ છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો મૃત્યુને પામી રહ્યા છે, એને આ અકસ્માતોથી બચાવવા માટે આજરોજ અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વાનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની જે સૂચનાઓ છે એ અનુસંધાને અમોએ આજરોજ વીઆર મોલ ખાતે આવેલા બીઆરટીએસના બસ સ્ટેન્ડની અંદર આકસ્મિક બ્રેથ એનાલાઇઝર વડે ચેકિંગ હાથ ધરેલ હતું અને આ ચેકિંગમાં તમામ ડ્રાઈવરોને એવી સૂચના આપવામાં આવેલ હતી કે ભાઈ જ્યારે શહેરના જે ટ્રાફિક છે એમાંથી બીઆરટીએસના રૂટમાં મર્જ થતી વખતે અને એક્ઝિટ થતી વખતે જે અકસ્માતોના બનાવ બનતા હોય છે એના અનુસંધાને સેફ ડ્રાઈવ કરવા માટે અને તેમજ તેમના ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવામાં આવેલ અને બ્રેથ એનાલાઇઝર વડે એમનું ડ્રિંક કરેલ છે કે કેમ તે અંગેની અમે કાર્યવાહી કરેલ છે અને આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક કરેલો મળી આવેલ નથી।